મેં ડોર અંદરથી બંધ હતો તો પછી રાધા બહાર ગઈ કઈ રીતે? મારી બુદ્ધિ ના ચાલી. મારે દરવાજો ખુલ્લો રાખવાની જરૂર હતી. હે ભગવાન, જો રાધાના મમ્મી પપ્પાને કઈ ખબર પડી તો ભગવાન જાણે શું થશે. ક્રિશ, ક્રિશ, હે ભગવાન, જે વાતનો ડર હતો એ જ થયું. રાધાના પપ્પા આવી રહ્યા છે અને બહુ ગુસ્સામાં લાગે છે. મેં તમારા ભરોસે મારી દીકરીને તમારા ઘરે મોકલી હતી. મારી રાધા અડધી રાત્રે ક્યાં જતી રહી? અમે પણ એ જ વિચારી રહ્યા છીએ. અમે બધા સૂતા હતા અને ત્યારે જ ખબર નહીં રાધા ક્યાં જતી રહી. તમે કેવી વાત કરો છો ઉર્મિલાબેન? તમારા ઘરની વહુ અડધી રાત્રે ઘરમાંથી ગાયબ થઈ ગઈ અને તમે કહો છો તમને ખબર નથી? સાચે જ નથી ખબર રાજેશભાઈ. તમને ખબર નથી, પણ એનો પતિ તો એની સાથે એના રૂમમાં જ હતો, એને પણ ખબર નથી. અને હું ક્યારનો એને ફોન કરું છું પણ એ મારો ફોન નથી ઉપાડતો. મને એ જણાવશો કે રાધાને ગુમ થયે કેટલો સમય થયો? લગભગ 1.5-2 કલાક જેવું થયું હશે. તો તમારી ફરજ નહોતી કે તમે મને જાણ કરો? મારી દીકરીને કંઈ થઈ ગયું તો એને માટે જવાબદાર કોણ હશે? આ તો મારા પર ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે મારી દીકરીનું અપહરણ થયું છે. શું વાત કરો છો રાજેશભાઈ? હે ભગવાન, મારી રાધાનું અપહરણ? રાધા કિડનેપ થઈ ગઈ છે? હા, આ જુઓ. રાધાના પપ્પા ઘરે આવ્યા છે. શું? રાધા ભાભીના પપ્પા ઘરે આવ્યા છે? મને જે વાતનો ડર હતો એ જ થયું. ફોન સ્પીકર પર મૂકો. હા, રાધાને કિડનેપ કરી લીધી છે અને એનો વિડિયો રાધાના પપ્પાને મોકલ્યો છે અને એનાથી પૈસાની માંગણી કરે છે. રાધાના પપ્પા સખત ગુસ્સામાં છે. ઓકે, ભાઈ મને લાગે છે આપણે પેલા ઘરે જવું જોઈએ. હા કારણ કે પેલો કિડનેપર આરપી અંકલના સંપર્કમાં છે. હા, તારી વાત સાચી છે. ચાલ. નંબર એક કામ કરો, ઉપાડો. ભૂલથી લાગી ગયો હશે. ભાઈ એક કામ કરો, સામેથી વાત કરો. હેલો, કોણ? શુભચિંતક, કોણ શુભચિંતક? એ તારા સસરાને જઈને પૂછી લે એટલે તને ખબર પડી જશે. રાધાને શોધવામાં ખોટો સમય ના બગાડીશ. જો તું તારી રાધાને જીવતી જોવા માંગતો હોય તો 1 કલાકમાં 50 લાખ રૂપિયા લઈને હું જે એડ્રેસ મોકલું છું એડ્રેસ પર પહોંચી જા અને તારી રાધાને લઈ જા. જો મારી રાધાને કંઈ પણ થયું છે ને તો હું તને છોડીશ નહીં. ડાયલોગ બોલવામાં ખોટો સમય ના બગાડીશ. 1 કલાક પછી જેટલી મિનિટ વધતી જશે એટલી રકમ પણ વધતી જશે અને તારી રાધા પર થતું ટોર્ચર પણ વધતું જશે. 1 કલાક સુધી હું તારી રાધાને કંઈ નહીં કરું. મને એવી તો કેવી ઊંઘ આવી ગઈ કે રાધા ઘરમાંથી નીકળી ગઈ ને મને ખબર પણ ના પડી. અને મને નથી સમજાતું કે હું રાધાના પપ્પાનો સામનો કેવી રીતે કરીશ. ભાઈ ડોન્ટ વરી, એમ પણ આપણી પાસે અત્યારે ઘરે જવા સિવાય કોઈ ઓપ્શન છે નહીં. અને એમ પણ પેલા 1 જ કલાક આપ્યો છે. ચલો આપણે ઘરે જવું પડશે.
હલો. તું ક્યાં છે હમણાં? અરે શેઠ, આટલી મોડી રાત્રે ક્યાં હોવાનો? ઘરે જ છું હું. માંડ આંખ લાગી હતી એટલામાં તમારા ફોનની રિંગ વાગી. બોલો શેઠ, શું સેવા કરું? મને એક વાત કે, તું કોઈ શુભચિંતક નામની વ્યક્તિને ઓળખે છે? સાચું કહું ને શેઠ, તો અત્યારે તો તમે જ મારા શુભચિંતક છો. જો તમે મને પૈસા ના આપ્યા હોત તો ખબર નહીં મારું શું થાત. એ બધી વાત છોડ. તું મને એટલું કહે કે શુભચિંતકને તો ઓળખે છે કે કેમ? શુભચિંતક નામનો વ્યક્તિ? ના શેઠ, હજુ સુધી મારા સંપર્કમાં કોઈ આવ્યું નથી એવું. એટલે તમે કહેતા હો તો પછી માહિતી કઢાવો. એની કોઈ જરૂર નથી, હું જોઈ લઈશ. હા ઓકે, હાલો. ઊંઘવા પણ નહીં દે હવે. તારા ભરોસે મેં મારી દીકરી આમને સોંપી હતી. તને ખબર છે રાધા અત્યારે કઈ હાલતમાં છે? રાધાના ઘરમાંથી ગાયબ થયાને 2 કલાક થઈ ગયા, પણ હજી સુધી મને કોઈએ જાણ નથી કરી. જો પેલા કિડનેપરે મને ફોન કરીને ના કહ્યું હોત તો હજી સુધી મને ખબર ના પડી હોત કે મારી દીકરીને કોઈએ કિડનેપ કરી છે. સોરી પપ્પાજી. અરે શું સોરી? અને હું તને આટલા બધા ફોન કરું છું, તું મારો ફોન કેમ નથી ઉપાડતો? તને ખબર છે રાધાને છોડવા માટે કિડનેપરે 50 લાખ રૂપિયા માંગ્યા છે. શું? એને મારી પાસેથી પણ 50 લાખ રૂપિયા માંગ્યા છે? એટલે એણે આપણા બંને પાસે 50 લાખ રૂપિયા માંગ્યા છે. પણ આટલી મોડી રાતે રાધા બહાર કેમ ગઈ હતી? હું બહાર ગયો ત્યારે ભાભી મને ટેન્શનમાં લાગતા હતા. ક્યાંક ધનરાજને શોધવા તો નહીં ગયા હોય ને? ના ના, જો એ એમને શોધવા ગયા હોત તો એટલીસ્ટ મને જણાવ્યું હોત. પપ્પાજી, આપણે એક કામ કરીએ, આપણે પોલીસને જાણ કરીએ. એ લોકો રાધાને ગમે ત્યાંથી શોધી કાઢશે. ના ના, હું મારી દીકરીનો જીવ જોખમમાં મૂકવા નથી માંગતો. આપણે આમાં પોલીસને ઇન્વોલ્વ નથી કરવી. પપ્પાજી, એને આપણને કલાકનો ટાઈમ આપ્યો છે, અને જો આપણે મોડા પડ્યા ને તો રાધાને જીવને જોખમ છે. ક્રિશ, એને પૈસા જોઈએ છે કે રાધાને કંઈ નહીં કરે. હા, તમે શું કરો છો? બધા તારા લીધે જાગે છે ને તું પોતે જ સૂઈ જઈશ તો કેવી રીતે ચાલશે? જો મારા પપ્પાને ખબર પડી ને કે તમે મારી સાથે આવું બધું કરો છો તો એ તમને છોડશે નહીં. અરે હા નહીં, પણ તારા પપ્પાને ખબર કેવી રીતે પડશે? અરે પેલા યાદ કરાવું તું ને તારે. ભાનુમતી, પાણી રેડો. એના પપ્પાને ખબર પડવી જોઈએ ને. નહીં નહીં, શું થયું પપ્પાજી? આ જુઓ. ગોડ, હે ભગવાન, આ લોકો મારી રાધાને કેટલું હેરાન કરી રહ્યા છે. રાજેશભાઈ, પ્લીઝ પ્લીઝ તમે કંઈ કરો. જો તો પૈસા હું આપું છું, પણ મારી રાધાને પાછી લઈ આવો. મારી રાધાને છોડાવી લાવો રાજેશભાઈ. આહાહા, પાણી રાધા પર નાખી રહ્યા છે અને ઠંડક મારા હૈયાને થઈ રહી છે.
જે હું ના કરી શકી એ આ શુભ ચિંતક કરે છે. આને તો હું છોડીશ નહીં. ક્રિશ, ગુસ્સાથી કામ નહીં ચાલે. આપણે જે કંઈ કરવું પડશે એ શાંત મગજે કરવું પડશે. આનો નંબર તો બંધ આવે છે. એ દર વખતે સિમ કાર્ડ બદલીને ફોન કરે છે ક્રિશ. તો હવે રાધા સુધી આપણે પહોંચીશું કેવી રીતે? અનનોન નંબર પરથી ફોન આવે છે. હેલો, તે કહ્યું હતું કે તું કલાક સુધી કહીએ જ નહીં કરે, તો પછી તું રાધાને ટોર્ચર શું કામ કરે છે? અરે મને તારી રાધાની ચિંતા થતી હતી. તમે લોકો પૈસા લઈને મારા સુધી પહોંચો એ પહેલા બિચારી ગરમીમાં બફાઈ ના જાય એટલે થોડું ઘણું પાણી રેડ્યું છે એના પર, બીજું કંઈ નથી કર્યું. તારી હિંમત કઈ રીતે થઈ આવું કરવાની? અરે આ તો ખાલી એક સેમ્પલ મોકલ્યું છે હરપી. પણ જો આ કેસમાં વધારે ચાલાકી કરી છે ને તો તું તારી દીકરીનો જીવ ગુમાવી બેસીશ. નહીં પપ્પા, પપ્પા તમે જરાય ચિંતા નહીં કરતા. અરે બાપ રે, તારે પણ તારા પપ્પા સાથે વાત કરવી છે? હમ, લગર પપ્પા, પપ્પા તમે આની વાત નહીં માનતા. પપ્પા આ મને કઈ નહીં કરી શકે. રાધા, મારી રાધા, પ્લીઝ પ્લીઝ તમે એને કઈ ના કરશો. પૈસા હું આપીશ. અરે વાહ, બધા ભેગા થઈ ગયા છે એમ ને? વેરી ગુડ. જેવું રાધા, તારા બાપને તારી સહેજ પણ ચિંતા નથી. તો નથી ને બંનેમાંથી એક પણ જણા તારા માટે 50 લાખ રૂપિયા આપવા માટે તૈયાર જ નથી. એ બંને કરતા તારી સાસુ વધારે સારી કહેવાય. તારી તકલીફ એમનાથી જોવાય નહીં એટલે તરત જ પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા. જોયું? નમસ્તે નાણાવટી મેડમ. રાધાની ખાલી ચીજ સાંભળીને તમે મને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા. ઇટ મીન્સ કે તમને રાધાની જરૂર છે. એ બંને જણાના મનમાં મારા માટે કેટલો પ્રેમ છે ને એવું જાણું છું. અને તે બંને મારા માટે એમનો જીવ દાવ પર લગાવી શકે છે. હજી તું એ લોકોને ઓળખતો નથી. ઓળખું છું અને હું એ પણ જાણું છું કે મારા બધા જ નંબર આરપીએ પોલીસ વાળાને આપી દીધા છે. બરાબર ને આરપી? પણ એનાથી કોઈ ફાયદો થવાનો નથી. આજ સુધી મારા સુધી કોઈ પહોંચી જ નથી શક્યું. પપ્પા તમે જરાય ચિંતા નહીં કરતા. મમ્મીજી મને કઈ નહીં થાય. તમે આને 1 રૂપિયો નહીં આપતા. હું આનાથી ડરતી નથી. ડરતી નથી તું મારાથી? ઠીક છે, હવે ડર શું છે એ તું પણ જોઈશ ને તારી સાથે સાથે તારો પરિવાર પણ જોશે, એ પણ લાઈવમાં. તૈયારી કરો. રાધા, હેલો હેલો હેલો. હે ભગવાન, હવે આ લોકો, ભગવાન જાણે હવે આ લોકો મારી રાધા સાથે શું કરશે. રાજેશભાઈ, રાજેશભાઈ, હું તમને હાથ જોડું છું. પ્લીઝ મારી રાધાને બચાવી લો. પ્લીઝ તમે કંઈ કરો. પ્લીઝ રાજેશભાઈ. ક્રિશ બેટા, પ્લીઝ. બસ બસ, હવે કંઈ જ વિચારવાનું થતું નથી. એ લોકો રાધાને વધારે હેરાન કરે કે પહેલા એમને પૈસા આપો અને મારી રાધાને છોડાવી લાવો. ઉર્મિલાબેન, આપણે આમ હારી જઈશું તો એ લોકો ફાવી જશે. આજે એ લોકો રાધાને ઉપાડી ગયા, આવતીકાલે કિયારાને ઉપાડી જશે અને પરમ દિવસે એ લોકો નીલાને લઈ જશે.
મને શું કામ ઉઠાવીને લઈ જાય? તે અને તારી દીકરીએ મને બહુ હેરાન કરી છે. એ હેરાન થશે અને એને બચાવવા માટે તે આખી જિંદગી મહેનત કરીને જે પૈસા કમાવ્યા છે ને એ પણ તારે આપવા પડશે. ભગવાન કરે બધા પૈસા જાય અને રાધા પણ પાછી ના આવે. પણ રાજેશભાઈ, આપણે આમને આમ બેસી રહીશું તો રાધા નકામી હેરાન થશે. આપણે એક કામ કરીએ, આપણા જેટલા સોર્સિસ છે ત્યાં ટ્રાય કરીએ. કદાચ કોઈ રસ્તો નીકળી આવે. આપણે પૈસા પણ નહીં આપવા પડે અને આપણી રાધા આપણી પાસે પાછી આવી જાય. આઈ થિંક રાજેશ અંકલની વાત સાચી છે. એમને તમારા બંને પાસેથી 50-50 લાખ રૂપિયા માંગ્યા છે, એટલે 1 કરોડ રૂપિયા, એન્ડ ધેટ્સ અ હ્યુજ અમાઉન્ટ. ટાઈમ બહુ ઓછો રહ્યો છે. મને રાધાની બહુ ચિંતા થાય છે. એ રાધા સાથે શું કરશે કંઈ જ ખબર નથી. મારી રાધા બહાદુર છોકરી છે. તે સાંભળ્યું ને એણે શું કહ્યું તે? હા પપ્પાજી, પણ રાધા અત્યારે ત્યાં એકલી છે. અને હજી રાધાની ચીસ સંભળાય છે. ખબર નહીં મારી રાધા કઈ હાલતમાં હશે. તમે મને મારો છો શું કામ? મેં તમારું શું બગાડ્યું છે? કેમ, શું થયું? તું તો તારા બાપની બહાદુર દીકરી છે ને, તો બધી ભાનુમતીને જોઈને ડરી કેમ ગઈ છે? હં? અરે આ તો શરૂઆત છે હજી રાધા. આગળ જોતી જા તારી સાથે શું શું થવાનું છે. આ જેવી રીતે મારી રહ્યા છે ને, મને લાગે છે કે આ છોકરી મરી ન જાય. પ્લીઝ પ્લીઝ મારા વાળ છોડી દો, મને બહુ દુખે છે. પ્લીઝ. અરે તારા પપ્પા અને તારો પતિ પૈસા લઈને આવે ત્યાં સુધી કંઈક તો કરવું પડશે ને. ભાનુમતી, રાધાની ચીસો ઓછી ના થવી જોઈએ. કરો, વન્સ મોર કરો. તું મને અને મારા પરિવારને ગમે તેટલો ડરાવ, પણ હું મારા પરિવાર પાસેથી તને પૈસા નહીં પડાવવા દઉં. એની માટે મારે મારો જીવ પણ આપવો પડે ને તું પણ આપી દઈશ. મારા પપ્પા અને મમ્મીજીની મહેનતની કમાણી હું તને નહીં મળવા દઉં. અરે બહુ બોલે છે આ ભાનુમતી. સાંભળીને મારા કાન પાકી ગયા. મોઢું બંધ કરો એનું. કરો બંધ. બસ. આવી કોઈ વ્યક્તિનું નામ ક્રિમિનલ રેકોર્ડમાં જ નથી? અચ્છા, એણે સિમ કાર્ડ બહારના સ્ટેટથી ખરીદ્યા છે. પણ મેં તમને એના નંબર્સ આપ્યા છે ને, તો એનું લોકેશન તો આપણે જાણી શકીએ ને. સાચી વાત છે. એનો ફોન ચાલુ હોય તો જ લોકેશન જાણી શકાય. એનીવે, હું જોઈ લઉં છું. શું થયું પપ્પાજી? મેં એક રિટાયર્ડ એસપી સાહેબને ફોન કર્યો હતો. એમની વાત ઉપરથી મને એવું લાગે છે કે આમાં આપણે પોલીસને ઇન્વોલ્વ ન કરીએ તો સારું. એ લોકો કિડનેપરને તો પકડશે, પણ શું રાજેશભાઈ, કહો ને. પણ રાધાના જીવને જોખમ થઈ શકે છે. ના 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 ના, રાધાને કંઈ નહીં થવું જોઈએ.
રાધાની સામે પૈસાની કોઈ કિંમત નથી. અરે પૈસા તો ફરી કમાઈ લેશું, પણ મારી રાધાને કઈ થયું તો ના 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 ના, એને કઈ નહીં થવું જોઈએ. પ્લીઝ પ્લીઝ તમે લોકો રાધાને બચાવી લો પ્લીઝ. મમ્મી પ્લીઝ તું ટેન્શન ના લઈશ, અમે બધા છીએ ને, રાધા ભાભીને બચાવી લઈશું, ડોન્ટ વરી. અરે તમે ખોટો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. તમે લોકોએ સાંભળ્યું ને એને શું કહ્યું તે? ખબર નહીં એ લોકો મારી રાધા સાથે શું કરતા હશે. અરે ભાનુમતી, કેટલી વાર? બિચારી રાધા ક્યારની આતુરતાથી રાહ જોઈ રહી છે. એક મિનિટ. સાંભળ્યું છે કે આરપીની આ બહુ બહાદુર દીકરી છે. હા, ફોન પર એવું જ કહેતી હતી. તો સર તમે વિડીયો કોલ ચાલુ કરો, હું એનો વારો પાડું. એક મિનિટ. ક્રિશ, આ કિડનેપરનો કોઈ ભરોસો નથી. એ રાધા સાથે કંઈ પણ કરી શકે છે. વિડીયો કોલ આવે છે, લાગે છે એનો જ હશે. આમાં રાધા તો ક્યાંય નથી દેખાતી. રાધા બેટા તું ટેન્શન ના લઈશ, હું તને છોડાવી લઈશ. બધા તૈયાર છો ને શો જોવા માટે? તો ચલો હવે આ શું કરવાનો હશે? ચાલુ કરો.